કોર્પોરેશનના ભ્રષ્ટાચાર મુદ્દે આજરોજ કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। કોર્પોરેશનના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ કેટલાક દિવસથી આંદોલન કરી રહી છે। આજરોજ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતની આગેવાનીમાં કાર્યકરોએ શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પ્રદર્શન કરી ચક્કાજામ સાથે વિરોધ નોંધાવ્યો। સેવા સદનમાં જે ભ્રષ્ટાચારો કર્યા છે, તમે જોવો છો કે લાલબાગ બ્રિજ, કલાલી બ્રિજ આ બંને ખોટા બનાવ્યા, એની ડિઝાઇન ખોટી। માજલપુર અટલાદરાનો તો બ્રિજ જ ખોટો બનાવ્યો છે, જે બ્રિજની જરૂર નથી। આવા કરોડો રૂપિયા પ્રજાના પૈસાનો દુરુપયોગ કર્યો છે। આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ। વડોદરા શહેરના વિવિધ સ્થળોએ અમે આ પ્રકારે દેખાવો કરી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે કાર્યક્રમ આપી રહ્યા છીએ। ભવિષ્યની અંદર આ બાબતે તાત્કાલિક પગલાં નહીં લેવાય તો વડોદરા શહેરમાં શેરીએ શેરીએ ઉગ્ર આંદોલન થશે, એ નિશ્ચિત છે। નરેન્દ્ર રાવતે કોર્પોરેશનના ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા, પરંતુ કોંગ્રેસમાં ચાલતા કકડાટ મુદ્દે નન્નો ભણી મીડિયાને કાઉન્સિલરને પૂછવાની સલાહ આપી દીધી। કોંગ્રેસ પક્ષમાં તમામ લોકોએ આ કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે, દરેકે જોડાવાનું હોય છે। કોઈ કારણોસર કોઈ ન જોડાઈ શકે, પરંતુ દરેક વ્યક્તિએ આ કાર્યક્રમમાં જોડાવું ફરજિયાત છે। જે વ્યક્તિઓ ન જોડાવતા હોય તેના કારણો મને દરરોજ બતાવવાના હોતા નથી, કારણ કે કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હોય। જે કાર્યકરો ના આપતા હોય અને જવાબદાર વ્યક્તિઓ ના આવતા હોય એમને પણ આવવું જોઈએ, અને ના આવતા હોય તો તમે પણ એમનો ઇન્ટરવ્યુ લઈને પૂછી શકો। આ અંગે તીસરી આંખે વિપક્ષી નેતાને પૂછતા ચંદ્રકાંત બચ્ચુએ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના તમામ કાઉન્સિલરો ઘણા સમયથી લડત આપી રહ્યા છે, સભામાં વારંવાર મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે તેમ જણાવ્યું। અમે જ ઉઠાયા છે સભાની અંદર કે ભાઈ જ્યાં જમીન એક્વિઝિશન નથી કરી, એટલે જમીન સંપાદન નથી કરી, જંગલમાં તમે બ્રિજ બનાવ્યું। દરેક બ્રિજ એટલા માટે બનાવવામાં આવે છે કે જ્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય નગરજનો માટે, અને એટલી બધી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ જાય કે કલાકો સુધી લાઇનમાં ઉભા લોકોને રહેવું પડે, એમને સમય બચાવવા માટે રાહદારીઓને જલ્દી જઈ શકે તે માટે બ્રિજો બનાવવામાં આવે છે। પણ આ જે બ્રિજ છે અટલાદરામાં મકરપરાને જોડતો બ્રિજ, એ દુનિયાની અજાયબીનો બ્રિજ લાગે છે, જ્યાં એક પણ માણસની અવર જવર નથી। જમીન એક્વિઝિશન એટલે એનું વળતર આપ્યા વગર જમીન લીધી નથી, વચ્ચે બ્રિજ બનાવી દીધો છે, અને કોઈ ત્યાં જઈ શકતું નથી। એટલે જંગલ મેં મોર નાચા કિસને દેખા એમ કરીને ભ્રષ્ટાચારની એક નદી વહી। એ તમામ વાતોની ઇન્કવાયરી અમે જ્યારે સભાની અંદર ઉગ્ર ચર્ચા થઈ, તમામ સભાસદોએ ઉગ્ર ચર્ચા કરી, ત્યારે માર્ગ એન્ડ મકાન વિભાગમાંથી ઇન્કવાયરી આપી, જે એમના સ્લીપો તોડીને બતાડ્યા મેં સિમેન્ટના, એના લીધે ગેરીમાં નમૂનાઓ મોકલ્યા, અને એ નમૂનાઓમાંથી તથ્ય બહાર આવશે। અને જો એમને કીધું ડિઝાઇન ખોટી છે, હજુ એ બી માનવા માટે અમે તૈયાર નથી। અમારી સભામાં લડાઈ ચાલુ છે। જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો હશે ત્યાં ત્યાં અમે ઇન્કવાયરી માંગી છે અને વિજિલન્સ ઇન્કવાયરી માંગી રહ્યા છે। નેક્સ્ટ સભાની અંદર બી અમારો આ મુદ્દો જાગતો જ રહેશે, કારણ કે નગરજનોના પૈસા ટેક્સ રૂપી જે વડોદરા મહાનગરપાલિકામાં આવે છે, એનો સદુપયોગ વડોદરા શહેરના નાગરિકોને પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા વગેરેની સુવિધા સારી રીતે મળી રહે તેના માટેના હોય છે, નહીં કે આવા બ્રિજ બનાવીને એમના પૈસા વેડફવાના હોય અને વડોદરા શહેરના નગરજનો પર ટેક્સ વધારવાના હોય। એટલા માટે આ લડાઈ ભ્રષ્ટાચારની ચાલુ છે અને ચાલુ જ રહેશે, કારણ કે અમે ઇન્કવાયરી માંગી છે, અને ઇન્કવાયરીમાં જે લોકો સંડોવાયેલા હશે, અધિકારી હોય, સત્તા પર બેઠેલા લોકો હોય, અમે એમને છોડવાના નથી। એ અમે નેમ મૂકેલી જ છે, અને અમારા તમામ સભાસદો, વિરોધ પક્ષના તમામ સભાસદો એના માટે લડી રહ્યા છે અને લડતા રહેશે। ભ્રષ્ટાચારની લડત મુદ્દે કોંગ્રેસમાં જ બે ફાંટા છે। કોંગ્રેસમાં ટાંટિયાખેંચ પ્રવૃત્તિ જાહેરમાં શરૂ થઈ ગઈ છે। સંગઠન ચૂંટાયેલ પાંખને પૂછતું નથી, અને ચૂંટાયેલ પાંખ તથા સંગઠન વચ્ચે મતભેદો છે, ત્યારે ભાજપ સામે લડવામાં કોંગ્રેસ કમજોર જણાઈ આવે છે।